અંકલેશ્વરમાં એનડીપીએસ હેઝાર્ડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોહિબિશન એક્સાઇઝ પર પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. અંકલેશ્વર એઆઈએ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા તમામ ઉદ્યોગ મંડળના સભ્યો અને ઉદ્યોગકારોને પોલીસ વડા દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. અલગ અલગ વિષય પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. ઉકાઈ કેનાલની ઘટના અને ડ્રગ્સ રેકેટ જેવી ઘટના ન બને તે માટે જાગૃતિ સેમિનાર અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર એઆઈએ કોન્ફરન્સ હોલ ખાતે ભરૂચ જિલ્લાની તમામ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારો અને વિવિધ એસોસિએશનના હોદ્દેદારો માટે પોલીસ વિભાગ દ્વારા એનડીપીએસ હેઝાર્ડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોહિબિશન એક્સાઇઝ પર પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા ફાર્માસ્યુટિકલ એકમોમાં ડ્રગનું ઉત્પાદન ન થાય અને એકબીજા સાથે સંકલન અને સમન્વય સાધીને નાર્કોટિક્સ ડ્રગ્સની બધી ઉપર અંકુશ લગાવી શકાય તેમજ વોચ રાખી યોગ્ય કંટ્રોલ કરી શકાય તે હેતુથી અલગ અલગ એજન્સી એકબીજા સાથે સંકલન કરી સમાજમાંથી નાર્કોટિક્સ વ્યસન બધી સંપૂર્ણ દૂર કરવાના હેતુથી તેમજ ઔદ્યોગિક એકમોમાંથી ઘણી વખત પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક હેઝાર્ડ વેસ્ટ પડતર અવાવરૂ જગ્યાઓ ઉપર તેમજ ખાડી, કોતરો, કેનાલ વગેરેમાં ગુનાહિત માનસિકતા ધરાવતી ટોળકી દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આવી પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે તથા કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતા ઇથેનોલ, મિથેનોલ વગેરે પ્રોડક્ટ ખરીદ વેચાણ તથા હેરાફેરી ઉપર યોગ્ય મોનિટરિંગ રાખવામાં આવે અને તેનો દુરુપયોગ ન થાય તે બાબતે કંપની એસોસિએશનના હોદ્દેદારો તથા કંપની વહીવટી કરતા કર્મચારીઓમાં અવેરનેસ આવે તે માટે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણાનાઓએ એનસીઓઆરડી મીટિંગમાં થયેલ ચર્ચા મુજબ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાના ગેરકાયદેસર હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરતી ગુનાહિત ટોળકી તથા પરોક્ષ રીતે સામેલ નાના મોટા ઔદ્યોગિક એકમોને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સની બધી બાબતે તકેદારી રાખવા બાબત સૂચના આપેલ. તેમજ ભરૂચ જિલ્લામાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જેથી કંપનીના તમામ કર્મચારી ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરે અને કાયદાનું પાલન કરે તે માટે 31 માર્ચ સુધી અમલીકરણ માટેનો સમય આપવામાં આવેલ અને ત્યારબાદ આ બાબતોનું અમલીકરણ ન થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે અંગે સૂચના આપવામાં આવેલ. તેમજ સેમિનારમાં હાજર અન્ય અધિકારી ડોક્ટર એમપી નાકરાણી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભરૂચ તથા વીડી રાખોલિયા, જીપીસીબી અંકલેશ્વર તથા વીઆર પટેલ, ફોરેન્સિક અધિકારી તથા એમએન પઠાણ, નશાબંધી અને આબકારી વિભાગ ભરૂચનાઓએ સેમિનાર અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને આ સેમિનારમાં એઆઈએ પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, પાનોલી ઉદ્યોગ મંડળ પ્રમુખ બીએસ પટેલ, ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોકભાઈ પંજવાણી તેમજ ઇન્ડસ્ટ્રીઝ હોદ્દેદારો સભ્યો મળી આશરે 150 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એસઓજી પીઆઈ એ ચૌધરી, જીઆઈડીસી પીઆઈ એચ વાડા, ઝઘડિયા પીએસઆઈ પી.કે. રાઠોડના સેમિનારમાં હાજર રહી સેમિનારનું યોગ્ય સંચાલન કર્યું હતું. ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ જ મોટો છે. આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આજે જોઈન્ટ મિટિંગ રાખવામાં આવી હતી. આ જોઈન્ટ મિટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસપરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે. બીજું, એક એફએસએલની ટીમ છે. એફએસએલની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ, સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો. એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ. ઓવરઓલ આ તમામ વસ્તુને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે. ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને. એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે.